નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. લિંબાયત પોલીસે મોબાઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી. એડિશનલ સીપી બલરામ મીનાનું નિવેદન. 5 મેના રોજ સુરત પોલીસ કંટ્રોલ પર એક કોલ આવ્યો હતો. અત્યાર સુધી 110 મોબાઈલ રિકવર કર્યા. કોઈ સમયે અમારા મકાનનું તાળું તોડી અંદર ગેરકાયદે પ્રવેશ કર્યો છે. જે માહિતીના આધારે તપાસ કરતા તેમાંથી 47 મોબાઈલ બિનવારસી મળી આવ્યા, જેની તપાસ શરૂ કરવામાં આવી. એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીસીટીવી તપાસ કરવામાં આવ્યા. જે સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેની પાસેથી 63થી વધુ મોબાઈલ કબજે કરવામાં આવ્યા. કુલ 9 આરોપીઓ સામેલ છે, જેમાં 7 આરોપીઓ ફરાર છે. 7 આરોપીઓ ઝારખંડના છે, જ્યારે 2 આરોપીઓ પશ્ચિમ બંગાળના છે. પોલીસે 30.54 લાખની કિંમતના મોબાઈલ કબજે કર્યા. અલગ અલગ રાજ્યોમાં મોબાઈલ ચોરીના ગુના નોંધાયા છે. સુરતમાં માત્ર 20 જેટલા ગુના નોંધાયા છે. પોલીસ તપાસમાં 37 ગુના મોબાઈલ ચોરીના ઉકેલાયા છે. જેમ જેમ માહિતી આવતી જશે તેમ તેમ વધુ ગુના ઉકેલાશે. ટોળકી અલગ અલગ રાજ્યોમાં જઈ ભાડેથી મકાન રાખતા. 3 આરોપીઓ ભાડેથી માણસો રાખતા હતા, જ્યાં ભાડાના માણસો પાસે મોબાઈલ ચોરી કરાવતા, જે પ્રત્યેક મોબાઈલ દીઠ 2000 રૂપિયા આપતા હતા. ચોરીના મોબાઈલ ભાડાના રૂમમાં એકત્રિત કરવામાં આવતા. આરોપીએ રેલવે સ્ટેશન, શાકભાજી બજાર, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતા. ચોરી કર્યા બાદ આરોપી અન્ય સહ આરોપીને મોબાઈલ આપી દેતો, જે મોબાઈલ ભાડાના મકાનમાં લઈ જવામાં આવતો. માત્ર પોલીસ કંટ્રોલ રૂમ પર લાગેલા કોલ પરથી આંતરરાજ્ય મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો. આરોપીઓએ માત્ર 1.5 મહિનાની અંદર 110 મોબાઈલ ચોરી કર્યા હતા. આ જે આરોપીઓ છે એમાં મોટાભાગના આરોપીઓ 7 આરોપીઓ ઝારખંડ રાજ્યથી બિલોંગ કરે છે અને બીજા 2 આરોપીઓ વેસ્ટ બંગાળથી બિલોંગ કરે છે. આ જે મોબાઈલ્સ રિકવર થયા છે એમાં અલગ અલગ કંપનીના 14 કંપનીના મોબાઈલ્સ છે અને ટોટલ મુદ્દામાલ જે છે 30,54,000 રૂપિયાનું રિકવર કરવામાં આવ્યું છે. ઘણા બધા એમાં આઈફોન્સ છે અને બીજા કંપનીના મોબાઈલ્સ પણ છે. અલગ અલગ રાજ્યોમાં આ ગુનાઓ દાખલ થયેલા છે. આ ટોળકીની ઉપર અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ દાખલ થયા છે. ધારો કે મુંબઈ છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, ઝારખંડ છે, રાજસ્થાન છે, ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત સિટી, સુરતની અંદર પણ 20 જેવા ગુનાઓ જે છે એમના દાખલ થયેલા છે. એટલે આ પ્રકારે ટોટલ 37 ગુનાઓ આ જે ટોળકી પકડાઈ છે એનાથી ડિટેક્ટ થવા પામ્યા છે. અને બાકીની જે એજન્સી છે એમની સાથે પણ અમે મોબાઈલ્સની જેમ જેમ ડિટેલ્સ અમારી પાસે આવતી જશે એ પ્રમાણે સંપર્ક કરીને બીજા ગુનાઓ પણ દાખલ થઈ અને જે મૂળ માલિકો છે એમના મોબાઈલ પરત આપવામાં આવશે. આ પ્રકારે આ જે વિગતો આવી છે, વિગતોના આધારે 2 આરોપીઓથી જે પૂછપરછ થઈ છે એમાં આ ટોળકી આખી કોઈ પણ રાજ્યમાં જાય અને ત્યાં ભાડેથી મકાન રાખી અને એ જે માણસો છે એમાં 3 માણસો છે, જે એક શુભમ નામનું છે, એક વિશાલ નામનું છે, એક બીજો વ્યક્તિ છે. 3 વ્યક્તિ ભાડેથી માણસો રાખતા હતા ને એ લોકોને દરેક મોબાઈલ ચોરી ના પ્રત્યે 2,000-3,000 રૂપિયા આપવામાં આવતા હતા. પછી જે મકાન રાખતા હતા એ મકાનની અંદર પોતે રહેતા નહીં હતા, બીજા મકાનની અંદર રહેવાનું અને એક મકાનની અંદર ચોરી કરાયેલા મુદ્દામાલને સ્ટોર કરવાનું. તો જે મકાન અમને મળ્યું છે આ આવા જ પ્રકારનું મકાન હતું, જે મકાનમાં એમને સ્ટોરેજ માટે આ બધું મુદ્દામાલ રાખવામાં આવેલું હતું. અને જ્યારે પણ એમની પાસે પૂરતા માત્રામાં 100-150 જેટલા મોબાઈલ ચોરીના થઈ જાય ત્યારે પછી અહીંયાથી એ ઝારખંડ મોકલી આપવામાં આવતા. ત્યાં જે વિગતો ધ્યાને આવી છે એમાં એક વેસ્ટ બંગાળના વ્યક્તિનું નામ ધ્યાન આવે છે. વ્યક્તિની વિગતો સામે આવે છે, એનું નામ હજુ સુધી અમારી પાસે આવ્યું નથી. એ વ્યક્તિ પછી ત્યાંથી વેસ્ટ બંગાળ મોબાઈલ લઈ જતો હતો ને ત્યાંથી આગળ કઈ રીતે એમના વેચાણ અથવા તો ઉપયોગ કરવામાં આવતો હતો એનો વિગતો હવે જે ગુનાની તપાસ આગળ વધશે એની અંદર કાઢવામાં આવશે. એમાં એ લોકો મોટા ભાગની જે જગ્યાઓ પસંદ કરતા, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પછી શાકભાજીની જગ્યાઓ અથવા તો કોઈ એવી જગ્યાઓ જે વધારે પડતી ભીડભાડવાળી જગ્યાઓ હોય એ જગ્યાઓમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા. ત્યાં સહેલાઈથી એ લોકો મોબાઈલ ચોરી કરી શકે અને પછી પોતે મોબાઈલ ચોરી કર્યા પછી ત્યાંથી બીજો એમનો માણસ આજુબાજુમાં હોય એ માણસને મોબાઈલ આપી દેવામાં આવે. એ વ્યક્તિ પછી જે સ્ટોરેજ કરવાની જગ્યા છે ત્યાં સ્ટોર કરી આપે અને પછી ફરીથી એ જ માણસોની આજુબાજુ ઇર્દ ગિર્દ રહે તાકી ચોરી થયેલો મુદ્દામાલ જે છે તાત્કાલિક સેફલી બીજી જગ્યા પહોંચાડી શકાય. અમને મેં જે રીતે કીધું આપને, આ લોકોને વિરુદ્ધમાં ઉદયપુર, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા,
મુંબઈ, ધનબાદ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ બધી જગ્યાઓમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. અલગ અલગ જે ચોરી કરેલા મોબાઈલ છે અલગ અલગ જગ્યાઓના છે, જેમાં મેં આપને કીધું એ પ્રમાણે 37 ગુનાઓ ડિટેક્ટ થયા છે, જેમાં રાજસ્થાનના પણ 2, ઉદયપુરના છે, આપણે અમદાવાદના છે, વડોદરાના છે, પછી આપણે અહીંયા સુરતની અંદર પણ આપણે 20 ગુનાઓ જે રજીસ્ટર કરવા જઈ રહ્યા છે, ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને અમુક વાર રજીસ્ટર કરવા જઈ રહ્યા છે. આ મકાનમાં કઈ રીતે પ્રવેશ્યા હતા, ભાડે લીધા હતા કે કઈ? ના, એ મકાનમાં જે વિકતો મકાન માલિકે અમને કીધી કે એમને ખ્યાલ જ નહીં હતું કે એ લોકો એ મકાનની અંદર ઘૂસી ગયા છે. પોતાનું જે લોક મારેલું હતું એ લોક એમને તોડી અને પોતે અંદર જતા રહ્યા હતા. એ તે વખત જ્યારે પોતાનું મકાનનું ઇન્સ્પેક્શન કરવા ગયો તો એમને આ જોઈને આશ્ચર્ય પામ્યું કે આ મકાન તો મેં ભાડે આપેલું નથી, એમાં લાઇટ ને પંખા કઈ રીતે ચાલે છે. એટલે જ એને 100 નંબર ઉપર કોલ કર્યો હતો ને આ માત્ર 100 નંબરના કોલના ઉપરથી પોલીસે જે રેસ્પોન્સ આપ્યું એ રેસ્પોન્સના આધારે આ મોટી ટોળકી જે છે ડિટેક્ટ થવા પામી. ના, ત્યાંથી મોટાભાગની એમના જે પહેચાન પત્રો અને બાકીની વસ્તુઓ છે એ જ જોવામાં આવી છે. મોટાભાગના મોબાઈલ્સ જે છે રિકવર કરવામાં આવ્યા. એ લોકો જે વિકતો સામે આવી છે એ પ્રમાણે લગભગ 1-1.5 મહિનાથી અહીંયા સુરતની અંદર સક્રિય થયા હતા અને એ 1-1.5 મહિનાની અંદર જે 110 મોબાઈલ્સ આ લોકોએ ચોર્યા હતા એ બધા જ અમે રિકવર કરી લીધા છે.